प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करो प्रणाम। पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજશ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राज्य महाराजना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साजी तमारा हृदय में विराजमान श्री राजश्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साजी प्रणाम। आओ आत्मानो आहार अमृतनी एक बूंदમાં આપણે બધા જ સુંદર સાથ ઉપસ્થિત છીએ। બધા જ સુંદર સાથને ખૂબ ખૂબ શુભકામના। કાલે આપણે વાત થઈ, પ્રકરણ હતું ગુણ ફિરાવાનું પ્રકરણ, કે જે આપણા ગુણ અંગ ઇન્દ્રિયો છે આ સંસાર તરફ વિમુખ થઈ ગયા છે, સંસારની અંદર લાગી ગયા છે। ગુણ અંગ ઇન્દ્રિયોને ઇન્દ્રાવતી કહે છે પરમાત્મા તરફ સન્મુખ કરવાના છે, તો એક એક ગુણ અંગને ફટકારે છે ઇન્દ્રાવતી। કાલે આપણે બુદ્ધિ વિશે શ્રવણ કર્યું કે બુદ્ધિને ફટકારે છે કે બુદ્ધિ એવી તો તું કેવી છે
કે સદગુરુ મહારાજ સામે હતા, એક એક વચનથી પીવડાવતા હતા, પણ તું યોગ્ય જગ્યાએ શાંતિથી તું બેસી રહી નહીં, તે કઈ ગ્રહણ કર્યું નહીં. અને બુદ્ધિ પણ કેવી છે? જાગ્રત બુદ્ધિ છે. અને જ્ઞાન પણ કેવું છે? જાગ્રત જ્ઞાન. કાલે વાત થઈ કે સાક્ષાત સ્વરૂપ ઇન્દ્રાવતી તારતમનો અવતાર, વાસના હશે તે વળગશે એ વચનને વિચાર. જે પરમધામની બ્રહ્મપ્રિયાઓ, વાસના એટલે સુગંધ, બ્રહ્મપ્રિયાઓ આ સંસારની અંદર એક સુગંધ લેવા માટે એ જ સ્વરૂપે આવ્યા. એનું ઓરિજિનલ તો બધું જ ત્યાં જ છે, મૂલ મિલાવામાં એમનું સ્વરૂપ બિરાજમાન છે. માત્ર તેમનું ચિંતન જ આ સંસારમાં આવ્યું છે. અને એને ઇન્દ્રાવતી કહે છે કે વાસના હશે તે વળગશે. જે પરમધામની બ્રહ્મપ્રિયાઓ હશે તે આ વચનને વળગી રહેશે. અને બાકીના જીવોને મળશે, પણ કેવી રીતે મળશે? એમના ભાવ પ્રમાણે મળશે. સુંદર સાચી. એટલે ઇન્દ્રાવતી કહે, ઓરના કોઈ બુદ્ધ મુજ જૈસી મેહી બુદ્ધ અવતાર. મારા જેવી બુદ્ધિ કોઈનામાં નથી, અને હું જ બુદ્ધનો અવતાર છું. ધામ ધની ગ્રહુ ઇનવિધ, કે પરમધામના ધણીને હું એવી રીતે ગ્રહણ કરું और અખંડ કરું સંસાર. આ જાગ્રત બુદ્ધના જ્ઞાન. કયું જાગ્રત બુદ્ધનું જ્ઞાન? તારતમ. આ તારતમથી और અખંડ કરું સંસાર. આ તારતમથી જ હું પૂરા વિશ્વ બ્રહ્માંડને અખંડ કરવાની છું. અખંડની વાત થઈ, પૂરા વિશ્વ બ્રહ્માંડને અખંડ કરવાની વાત, 14 લોક બ્રહ્માંડને અખંડ કરવાની વાત ઇન્દ્રાવતી કરે છે. તો આ મૃત્યુ લોક સર્વશ્રેષ્ઠ લોક છે. સુંદર સાચી. 14 લોક બ્રહ્માંડમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગણો તો મૃત્યુ લોક છે. કેમ? કે મૃત્યુલોકની અંદર તારતમ પ્રગટ થયો. મૃત્યુલોકની અંદર નિષ્કલંક બુદ્ધ અવતાર પ્રગટ થયો. એક તો કલિયુગ ધન્ય છે, અને એક આ મૃત્યુલોક. કલિર ધન્ય, કલિર ધન્ય, કલિર ધન્ય માનવા. કારણ કે કલિયુગની અંદર, એમાં પણ 28મા કલિયુગમાં નિષ્કલંક બુદ્ધ અવતાર અને કલ્કી અવતાર, જે સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્માના જ અવતાર છે, એ આ સંસારની અંદર પ્રગટ થયા. એટલે ઇન્દ્રાવતી કહે છે, કલિર ધન્ય, કલિર ધન્ય, કલિર ધન્ય માનવા. મનુષ્યો, તમે કલિયુગને કહો છો કે કલિયુગ આવો છે ને આવો છે. આ છે, એમને વચન આપ્યા હતા ભગવાને, એટલે કલિયુગ એનો પ્રભાવ બતાવશે જ. પણ એ કલિયુગનું ઝેર ઉતારવા આ તારતમ સંસારમાં આવ્યો. કે કુલી વિતકમાં આપણે બહુ જ શ્રવણ કર્યું કે કુલી દજ્જાલ કાપ્યા. કુલી એટલે કલિયુગ. દજ્જાલ, જેમની મનોવૃત્તિ, જેમના વિચાર દજ્જાલ છે, એ આ નિષ્કલંક બુદ્ધ અવતારની વાત, દિવ્ય જ્ઞાન તારતમને શ્રવણ કરીને કાપવા લાગશે. એટલી આ તારતમમાં શક્તિ છે. એટલા માટે કલિર ધન્ય છે કે કલિયુગમાં જ્ઞાન પ્રગટ થયું. એટલે ઇન્દ્રાવતી કહે, એ બુદ્ધ રહી હમારે આશરે, જો સબથે બડા અવતાર. કે આ બુદ્ધિ અક્ષર બ્રહ્મની જાગ્રત બુદ્ધિ એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માના આશ્રયમાં રહી છે. કે તે દિન ત્રિલોક મેં હુતી બુદ્ધ સુપન, સો બુદ્ધજી બુદ્ધ જાગ્રત લે પ્રગટે પૂરી નવતન. કે આશ્રયમાં રહી, કે જેને સૌથી મોટો અવતાર બુદ્ધ અવતાર કહેવામાં આવે છે. બુદ્ધજી વગર આ સંસારમાં માયા અને બ્રહ્મનું નિરૂપણ કોઈ કરી શક્યા નહીં. કોના વગર? બુદ્ધજી વગર. માયા અને બ્રહ્મનું નિરૂપણ
કોઈ પણ કરી શક્યા નહીં. એ બુદ્ધજીએ તારતમે આ માયા છે અને આ બ્રહ્મ છે, આ ખીર છે અને નીર છે, દૂધ પાણીનો વિછોડો કરી અને બતાવ્યું. અને એ જ્ઞાન આપણી પાસે છે સુંદરસાજી. એ ઇન્દ્રાવતી આજે એક એક અંગ પ્રત્યંગને કહે છે કે તમે જોજો, સુન નિરાકાર નિરંજન तिनके पार पार के पार बानी गाऊ तित पहुंच के इन चरणों बुद्ध बलिहार. કે 14 લોક થી પાર શું છે? શૂન્ય નિરાકાર નિરંજન છે. 14 લોક થી પાર શૂન્ય નિરંજન અને નિરાકાર, તેની પાર અક્ષર બ્રહ્મ છે અને તેની પાર પહોંચીને હું પરમધામની વાણી ગાઈ રહી છું. આ વાણી કેટલી વખત નિવેદન કર્યું હશે. આ વાણી કોઈ સ્વર્ગ વૈકુંઠની નથી. નિરાકાર કે પાર થે હિન પાર કે ભી પાર. ક્યાંની વાણી? નિરાકાર કે પાર થે તિન પાર કે ભી પાર. પરમધામની આ દિવ્ય વાણી ઇન્દ્રાવતી કહે છે કે હું ગાઈ રહી છું. તેથી સદગુરુના ચરણમાં, ઈન ચરણો બુદ્ધ બલિહાર, સદગુરુના ચરણોમાં હું બલી જાઉં છું, બલિહાર જાઉં છું. જો નહીં વિષ્ણુ મહાવિષ્ણુ કો બુદ્ધજી પહોંચે તિત, મેરે હૃદય ચરણ ધની કે ઇન એ ફલ પાયા इत. ભગવાન વિષ્ણુ મહાવિષ્ણુ પણ જ્યાં સુધી પહોંચ્યા નથી ત્યાં અમારા સદગુરુ પહોંચ્યા. મારા હૃદયમાં સદગુરુના ચરણ, મેરે હૃદય ચરણ ધની કે, મારા હૃદયમાં સદગુરુ મહારાજના ચરણ છે. એ ઇન એ ફલ પાયા इत, એના ફળના પ્રતાપ, એના ચરણ કમળના પ્રતાપે જ હું આ ફળને ભોગવી રહી છું. મને આ ફળ પ્રાપ્ત થયું છે. ક્યાંથી? વેદ થકે બ્રહ્મા થકે થકી ગયે સે સામહેશ, ગીતા કો જહાં ગમ નહીં, ગીતા કો જહાં ગમ નહીં, वह सतगुरु को देश, वेद थके ब्रह्मा थके. કે ભગવાન વિષ્ણુ મહાવિષ્ણુ જ્યાં સુધી પહોંચ્યા નથી તે મારા સદગુરુનો દેશ છે. અને એ ઇન્દ્રાવતી કહે છે કે એના ચરણ મારા હૃદયમાં છે. એ ફળના પ્રતાપે આજે મને આ તારતમ સંસારની અંદર પ્રાપ્ત થયો. એ સાર પાયે સુખ ઉપજે ધન ધન એ બુદ્ધ અવતાર. સાર શું? તારતમનો સાર શું સુંદર સાજી? તારતમ સાર જાગણી વિચાર. આગળ એ પણ ચોપાય છે અને બીજી પણ એક ચોપાય છે કે એ સાર ઘર શ્રી ધામ અને શ્રી કૃષ્ણ એ ફલ સાર તણો તારતમ. આખા તારતમનો સાર પરમધામ અને શ્રી કૃષ્ણ છે. એ ઇન્દ્રાવતી કહે સાર પાયે સુખ ઉપજે. સાર પ્રાપ્ત થવાથી અનંત પ્રકારના સુખ ઉપજે છે, ઉત્પન્ન થાય છે. ધન ધન એ બુદ્ધ અવતાર, કે અક્ષર બ્રહ્મની બુદ્ધિનો આ બુદ્ધ અવતાર ધન્ય ધન્ય છે. આજ સુધી આ અવલોકિન બ્રહ્માંડ મેં કિનો ખોલ્યા ન એ દરબાર. આજ સુધી આ સંસારની અંદર પરમધામ અખંડ ધામના દરવાજા કોઈએ ખોલ્યા જ ન હતા. એ દરવાજા આજે ખુલી ગયા. તારતમ આવ્યો ત્યારે લીલા ઇન અવતાર કી કરસી સબ અખંડ, ધન ધન ઇન અવતાર કી વાણી ગાવસી સબ બ્રહ્માંડ. કે અવતારની લીલા, આ અવતારની લીલાથી સમસ્ત જીવો અખંડ થઈ જશે. કઈ લીલા?
કે અબ લીલા હમ જાહેર કરે. આપણે જાહેર શું કરવાનું છે? તારતમ તો એના સ્વરૂપમાં જાહેર જ છે સુંદર સાજી. તારતમ તો સ્વયં પ્રકાશિત છે, જાહેર જ છે. પણ જાહેર જાગણી દ્વારા લીલા કરવાની છે. જાગણીથી લીલાને જાહેર કરવાની છે, જે પ્રગટ વાણીમાં આગળ આ જ ગ્રંથની અંદર આવશે કે અબ લીલા હમ જાહેર કરે, જો સુખ સૈયા હૃદય ધરે. પછી પીછે સુખ હોસી સબના પસરસીએ ચૌદે ભવન. કે અબ લીલા હમ જાહેર કરે, જો સુખ સયા હૃદય ધરે. इंद्रावती कहे लीला इन अवतार की करसी सब अखंड. आ अवताરની લીલા અખંડ થઈ જશે. ધન ધન ઇન અવતાર કી વાણી ગાવસી સબ બ્રહ્માંડ. ધન્ય ધન્ય આ અવતાર છે કે એમની પ્રગટ થયેલી વાણી સંસારના તમામ જીવો આ વિશ્વ બ્રહ્માંડની અંદર ગાવાના છે. ગાઈએ પણ છીએ અને ગાવાના પણ છે. કારણ કે સંસારની અંદર જ્યારે શાસ્ત્ર આવ્યા, શાસ્ત્રોની અંદર કીધું કે આવસી ધની ધની રે સબ કોઈ કહેતા, આગમી કરતા પુકાર સો સતવાણી સબો કી કરી. અબ આए કરો દીદાર, આવસી ધની ધની રે સબ કોઈ કહેતા. કે શાસ્ત્રોની અંદર તો કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવશે આવશે આવશે. આજે એ આવી ગયા. કે વેદો કહ્યા ધની આવસી બુદ્ધ ઈશ્વરો કા ઈસ મુક્તિ દે કલયુગ અસુરાઈ મેટ કે મુક્તિ દેસી જગદીશ. વેદોએ પણ કહ્યું કે ધની આવસી. વેદો કહ્યા ધની આવસી. કોણ? બુદ્ધ ઈશ્વરો કા ઈસ, કે જે પરિપૂર્ણતમ અવતાર છે. બુદ્ધ ઈશ્વરો કા ઈસ, કે જે પરિપૂર્ણતમ અવતાર સંસારમાં આવ્યો જ ન હતો, એ આવશે કલયુગના અંતિમ ચરણમાં. એ કહે છે કે ધન ધન ઇન અવતાર કી વાણી ગાવસી સબ બ્રહ્માંડ. કે ધન્ય ધન્ય એ અવતાર છે કે એમના શ્રીમુખથી પ્રગટ થયેલી વાણી આ સંસારને ધન્ય કરશે અને જગતના તમામ જીવોને એ વાણી, તમામ જીવો એ વાણીનું ગાયન કરશે. સુંદર સાથજી, એ વાણી આજે મારા ને તમારા માટે છે. એ વાણીનું દોહન કર્યું પરમધામથી અમારા બંને હાદીએ, સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી અને મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી. કંચન વર્ણના સિંહાસન ઉપર બેઠેલા રાજ્ય મહારાજના સિંહાસનને હલાવી દીધું સુંદરબાઈ ઇન્દ્રાવતીએ, અને આ સંસારની અંદર વાણી પ્રગટ થઈ. એમ જ વાણી નથી થઈ, એને પહેલા જ કીધું કે ન કહેવાય આ વાણી માયા માહે, પણ સાથ માટે કહેવાણી. સાથ આવશે હૃદયાણી, એમે નહેજે કહ્યું જાણી. કે મારા સુંદર સાથ આ વાણીને હૃદયમાં ધારણ કરશે. ઇન્દ્રાવતી કહે છે કે મને રાજ્ય કહે, મને કોન્ફિડન્સ છે કે મારા કોઈ ન લે જીવના જગતના જીવો, પણ મારી બ્રહ્મ પ્રિયાઓ મારા સુંદર સાથ આ વાણીને ગ્રહણ કરશે. જેને આપણી ઉપર અતૂટ વિશ્વાસ હોય એનો વિશ્વાસ બનાવીને રાખવાનો. સુંદર સાથજી, ઈમાન कायम रखना जब तक न मैं लेके जाऊं, जब तक न मैं बुलाऊं. ईमान
मन કાયમ રખના. વિશ્વાસ કરીને દોડે જે તાર તમનું ફળ લેશે તે. એ વિશ્વાસની વાત ઇન્દ્રાવતીએ કરી છે કે મારા સુંદર સાથ આ વાણીને પસરસી 14 ભવન, એક સુંદર સાથ આમાં લાગી જશે. કે અબ કહું તો કો શ્રવના. હવે ઇન્દ્રાવતી બુદ્ધિની વાત કરી, બુદ્ધિને પરમાત્માની સન્મુખ કરી અને હવે કાનનો વારો છે. કે અબ કહું તો કો શ્રવના, ધન્યે કહે તો કો વચન. ક્યો ના લઈ ઇન વાની વિચ છીન, ફીટ ફીટ ભૂંડે કરન. કે હે મારા કાન, મારા શ્રવણ, મારા કાન. ઇન્દ્રાવતીના નહીં, મારા ને તમારા. એને તો ખૂબ લઈ લીધું સુંદર સાચી. આ આપણા માટે પ્રબોધ કરી અને ગઈ ઇન્દ્રાવતી. પ્રબોધ કરી અને આમાં જ છે ઇન્દ્રાવતી. કે હવે એ મારા કાન, હું તને શું કહું. સદગુરુ ધણીએ તને પરમધામના વચન કહ્યા અને એમની વાણીને તે કેમ ગ્રહણ કરી નહીં? તે કેમ કાનના દે? મારા મૂઢ કાન, તને ધિક્કાર છે. હવે કોઈ શ્રવણ કરવા બેસે ને કાન બંધ કરીને બેસે, કાન આડા, રૂ ભરાવી દે એવું બને સુંદર સાચી? શ્રવણ તો કર્યું જ હોય, પણ અંદરના કાન છે ને, જે હૃદયની અંતર ઇન્દ્રિયો છે એને બંધ રાખતા હોય આપણે, એને અંદર પ્રવેશવા દેતા હોય નહીં. અમીરસ બહાર જ ઢોળાઈ જાય, અંદર ન જાય. એ ક્યારે બને? કે જ્યારે આપણી ચિત્તવૃત્તિ અનેક જગ્યાએ ફરતી હોય. ગુરુજી તો સરસ પ્રવચન કરતા હોય, વાણીમાંથી જ કરતા હોય, પરમધામનો અમૃત છિડકતા હોય, બધી જ બ્રહ્મપ્રિયાઓને સરખી માત્રામાં જ. પણ જેના કાન ખુલ્લા હોય એને આ રસ જાય, અને જેના કાન મઢેલા હોય એમાં આ રસ પ્રવેશ કરે નહીં. ઇન્દ્રાવતી એ વાત કરે, ધિક્કાર છે તને કાન, કે સદગુરુની સામે જ્યારે હું હતી ત્યારે તે તો આ વસ્તુ પ્રાપ્ત કરી નહીં. એ વાત મારી ને તમારી છે. કાનમાં ક્યારે જાય? કે આપણી બધી જ ચિત્તવૃત્તિ એકાગ્ર થઈ અને શ્રવણ કરતા હોય. સૌથી શ્રેષ્ઠ આ સંસારની અંદર છે તો એ શ્રવણ ભક્તિ છે. એક વખત તમે દિલ ખોલી અને મન બુદ્ધિને એકાગ્ર કરી અને શ્રવણ કરી લેશો ને તો વાંચવાની પણ જરૂર નહીં પડે. જેટલું વાંચવાથી યાદ નહીં રહે ને એટલું શ્રવણ કરવાથી યાદ રહેશે. સુંદર સાતજી, એ વાતને તમે નોટ કરી લેજો. શ્રવણ કરતા હોય તો એમાં પ્રશ્નોત્તરી થતી હોય, એમાં કોઈ પ્રશ્ન મને પૂછતા હોય, એ મને ને તમને એ પ્રશ્ન એવો તમને યાદ રહી જશે કે કોઈ તમને રાત્રે 4 વાગે પૂછશે ને નીંદમાં તોય તમને યાદ રહી જશે. સુંદર સાતજી, શ્રવણ ભક્તિની અંદર એટલી તાકાત છે. પણ કાન મઢેલા હોય. આપણે અષ્ટપ્રહરની સેવામાં આપણે શ્રવણ કર્યું. બંગલાજી દરબારની અંદર હજારોની સંખ્યામાં સુંદર સાથ, 5 કે 500 કે 50 કે 500 કે 1000 નહીં, હજારોની સંખ્યામાં સુંદર સાથ. અને જ્યારે શ્રવણ કરતા ત્યારે અમુક સમય થાય એટલે પહેલે ઉઠી આમ હોય, આમ એટલે જનરલ, એ તુરંત જ ઘરે જવાની એની ઉતાવળ હોય. અને જે ખાસ એમાં સંખ્યા લખી છે 20, 40, 60, 80, 100 ઉપરની સંખ્યા એવી ખાસ હતી કે જયંતિ કાકાની કોઠરીની સામે ચર્ચાની અર્ચા કરતા અને એમાંથી રસ કાઢીને સુંદર સાથ પીતા. એ ખુલ્લા કાન રાખીને શ્રવણ કરતા. શ્રીજી પણ ત્યારે જાગતા હોય, શ્રીજી પણ આરામ નથી કરતા અને તુરંત કહે છે, સુંદર સાતજી, તમે આ ચોપાઈનો આ શબ્દ તમે આગળ પાછળ કેમ બોલ્યા? ત્યારે સુંદર સાત તુરંત જ સુધારી લે. આવી ચર્ચા શ્રવણ કરી હોય પછી વાંચવાની જરૂર ન પડે, યાદ રહી જાય. પણ શ્રવણ કરવા ટાણે મન અને બુદ્ધિ એકાગ્ર હોવું જોઈએ કે રસ કાનમાં જ જાય છે ને. આ તો કોઈ અવાજ કરે તો
10 જગ્યાએ ઇન્દ્રિયો દોડે, અને આ બોલી અને આમ કર્યું, એમાં ક્યાંથી આ અમીરસ ઢોળાઈ જાય. એટલે ઇન્દ્રાવતી કહે છે કે ધિક્કાર છે કાન, તે આ વસ્તુને ગ્રહણ કરી નહીં. એક કલાકાર, એક કારીગર 3 મૂર્તિ લઈ, હું એક દ્રષ્ટાંતથી તમને સમજાવું, 3 મૂર્તિ લઈ અને બજારમાં વેચતો હતો ને, એમાં રાજાના મહેલ પાસેથી સુંદર 3 એક જ સરખી મૂર્તિ, અને રાજાના મહેલ પાસેથી નીકળ્યો 3 મૂર્તિને લઈને. રાજા જુએ છે કે મૂર્તિ તો બહુ સરસ છે, એટલી નયન રમ્ય ગમી જાય એવી 3 મૂર્તિ સરખી. એટલે રાજા આવે છે ને પૂછે છે કે શું મૂર્તિનું મૂલ્ય શું છે ભાઈ? એટલે કારીગર કહે છે કે જે પેલી મૂર્તિ છે ને એની કિંમત 500 રૂપિયા છે, બીજી મૂર્તિ છે ને એની કિંમત 5000 છે, અને ત્રીજી મૂર્તિ છે એની કિંમત 50,000 છે. રાજા અચંબામાં પડી ગયા કે મૂર્તિ તો 3 સરખી છે, અને એની કિંમત કેમ અલગ અલગ છે, મને સમજાણું નહીં ભાઈ. ત્યારે કારીગર હતો ને એને એક સળી લીધી, અને એ મૂર્તિના કાન હતા ને એ કાનમાં સળી નાખી. તો કાનમાં આ બાજુના કાનમાં સળી નાખીને તો આ બાજુના કાનમાંથી નીકળી ગઈ. સમજી લેજો, સમજદાર છો, ઘણી વખત કદાચ શ્રવણ કર્યું હશે. આ બાજુના કાનમાંથી સળી નાખીને તો આ બાજુના કાનમાંથી સોસરવી એ સળી નીકળી ગઈ, અને પછી જે 5,000 વાળી મૂર્તિ હતી, બીજી મૂર્તિ, એ કાનની અંદર સળી નાખી, એ મૂર્તિના કાનમાં સળી નાખી. તો એ મૂર્તિના કાનમાંથી સળી સીધી મુખમાંથી બહાર નીકળી. એના હતા 5,000, અને 50,000 વાળી મૂર્તિ હતી, એના કાનમાં સળી નાખી તો સીધી જ હૃદયમાં ઉતરી ગઈ. સમજી ગયા? સમજદાર તુમ સ્યાને મેરે સાથ જી. સમજદાર છો તમે, સમજી ગયા હશો. એક જ ટાઈપની, એક જ સરખી નયન રમ્ય સરસ મૂર્તિ, અલગ અલગ કિંમત. કેમ કે એક મૂર્તિ કે આ કાનમાંથી સાંભળે ને આ કાનમાંથી કાઢી નાખે એવી એક પ્રકારની મૂર્તિ, બીજી મૂર્તિ કાનથી સાંભળે મુખથી બોલી નાખે થોડીક સારી, અને ત્રીજી એવી મૂર્તિ હતી કે અહીંથી સાંભળે ને હૃદયમાં ઉતારી અને વ્યવહાર સારો બનાવે. આપણે કઈ મૂર્તિ માના છીએ એ મારે ને તમારે નક્કી કરવાનું છે કે કયા પ્રકારની 500 વાળી મૂર્તિ છીએ, 5,000 વાળી મૂર્તિ છીએ કે 50,000 વાળી મૂર્તિ છીએ, એ મારે અને તમારે નક્કી કરવાનું છે. સુંદરસાજી, એ વાત છે શ્રવણની. ઇન્દ્રાવતી કાનને ફટકારે છે કે ત્યારે તે કેમ ધ્યાન ન આપી. બંગલાજી દરબારમાં અષ્ટપ્રહરની લીલામાં જ્યારે શ્રીજી મહારાજ ચર્ચા કરતા હોય, પરમધામના 25 પક્ષનું વર્ણન કરતા હોય ને, ડગે નહીં સુંદર સાથ. એમાં એક સુંદર સાથ એવા હતા કે પલક ન મારે નૈન. એ સુંદર સાથનું નામ બતાવો કોમેન્ટમાં, ખબર હોય તો. સુંદર સાથજી, એક સુંદર સાથ એવા હતા કે પાપણનો પલકારો આંખની ઝબકી પણ મારતા ન હતા, એવા સુંદર સાથ હતા. ને ક્યાં ગામના હતા એ કોમેન્ટમાં બતાવી જાઓ, જો તમે ધ્યાનથી વિતક શ્રવણ કર્યું હોય તો. આગળ કીધું કે પલક ન મારે નૈન, એક નૈનનો પલકારો પણ મારતા ન હતા. એવી જ્યારે આપણી સિચ્યુએશન, આપણી એવી હાલત થાય શ્રવણ કરવામાં, આપણે રસની અંદર ડૂબીએ ને ત્યારે આ બધું યાદ રહે. એટલે ઇન્દ્રાવતી કાનને ફટકારે છે, આપણે પણ ફટકારવાના. મન બુદ્ધિને એકાગ્ર કરી અને નૈનથી નૈન મિલાવીને ચર્ચા શ્રવણ કરીએ ને ત્યારે આ વસ્તુ પ્રાપ્ત થાય. આગળ કહે છે, અબ કહું તો કો શ્રવના, ધનીએ કહે તો કો વચન, ક્યો ના લઈ વાની વિચિત છીન, ફીટ ફીટ ભૂંડે કરન. કે તે એક એવું
કેવું કામ કર્યું, તને ધિક્કાર છે કે તે અંદર વાણીને ઉતારી જ નહીં. મેરે તો મુદા તુમ ઉપર. ઇન્દ્રાવતી કહે છે ચોપાઈમાં કે મેરે તો મુદા તુમ ઉપર લેના તુમારે જોર. ઇન્દ્રાવતી કહે કે મેં તારા ઉપર ભરોસો રાખ્યો હતો. કાનને કહે છે કે મેં તારા ઉપર ભરોસો રાખ્યો હતો કે હું તારા બળે કાંઈક ગ્રહણ કરીશ. કે કાન હે મારા શ્રવણ, હું તારા બળે કાંઈક ગ્રહણ કરીશ. અંદર જશે સદગુરુ થયો અઢળક સંપદા આપી. સદગુરુ વરસાદ વરસી ગયો કે તમે મુસળધારે વરસ્યા, અમે જન્મ જન્મના તરસ્યા, અમે જન્મ જન્મના તરસ્યા. આમાં મધુબેન કપોપરા નામના સુંદર સાથ છે. કયા ગામના છે એ મને નથી ખબર. ધન્યવાદ મધુબેન તમને કે તમે કોમેન્ટમાં જવાબ આપ્યો કે મુરલીધરભાઈ એવી રીતે વિતક શ્રવણ કરતા હતા, એવી રીતે ચર્ચા શ્રવણ કરતા હતા. અને એ તો કહે છે ઇન્દ્રાવતી કે મારા સદગુરુ વરસી ગયા, પણ તે કઈ કાન લીધું નહીં. એ શબ્દ એ છે કે મેરે તો મુદા તુમ ઉપર લેના તુમ્હારે જોર. ધનિએ તો ધન બહો તક દિયા પર તે લિયા ન હરામ ખોર. કાનને કહે છે કે મારા ધણીએ તો પરમધામનો દિવ્ય ખજાનો લૂંટાવી લીધો, પણ હે મારા કાન, તે એવી હરામ ખોરી કરી કે તે અંદર પ્રવેશવા જ દીધો નહીં આ પ્રકાશને. કાનને ફટકારે છે, મારે ને તમારે ફટકારી અને ધણીના સન્મુખ થવાનું છે. ઉન્મુખ થઈ ગયા છે. અત્યારે બીજું શ્રવણ કરવું બધું જ ગમે છે, મનોરંજન ગમે છે, આત્મા રંજન ગમતું, આત્માને આનંદ આવે એવું ગમતું નથી. મનોરંજન, મનને મજા આવે એવું ગમે છે આપણને. એટલે ધિકારે છે કે ધનિએ તો ધન બહુ તક દિયા પર તે લિયા ન હરામ ખોર. મારા ધણીએ તો ખૂબ ખજાનો લઈ અને સંસારમાં આવ્યા, પણ મારા શ્રવણ કાન તે મને લેવા દીધું નહીં. અબ અપના તું સંભાર શ્રવના, ઓ વિચી છીન વીર. બાની જો વલ્લભ કી સો લીજો દ્રઢ કર ધીર. કે હવે તું ધ્યાન રાખ મારા કાન, હવે તું કાન ખોલીને સાંભળી લે. વિચિક્ષણ વીર થઈ જા અને સદગુરુ ધણીની વાણીને ધૈર્ય અને દ્રઢતા પૂર્વક તું શ્રવણ કર દરરોજ. કે તે માટે તમે સુણજો સાથ, એક કહું અનુપમ બાત. ચર્ચા સુણજો દિન ને રાત, આપણને ત્રુઠા શ્રી પ્રાણનાથ, આપણને ત્રુઠા શ્રી પ્રાણનાથ. મહેરના સાગરની મહેરબાનગી થઈ ગઈ છે આ સંસારમાં. ચર્ચા સુણજો દિન ને રાત. આપણ ઉપર મહેરબાન થઈ ગયા છે અમારા પ્રીતમ, કે સંભળાવી જ રહ્યા છે, સંભળાવી જ રહ્યા છે. તમારા કાન મઢીને નહીં સાંભળતા, ખુલ્લા રાખીને શ્રવણ કરજો. શ્રવણા કહે સુને મેની કે વિધ વિધ કે વચન, પૂરી પીવને આસ અમારી ઉપજ્યો આનંદ ઘન. કાન કહે છે કે સદગુરુના વચનોને મેં બરાબર સાંભળ્યા છે. સદગુરુ ધણીએ પૂરી પીવને આસ અમારી ઉપજ્યો આનંદ ઘન. આ સંસારની અંદર અમારી આશા પૂરી કરી છે. કે જે સંસારની અંદર વિષમ પવન વાય, વિષયુક્ત પવન વાય છે, કે જ્યાં જુઓ ત્યાં વિષ, વિષને વિષ, વિષના ઓઢણા, વિષના પાથરણા, વિષના તે ઢોલિયા ઢળાય જી. આ સંસાર એવો છે, પણ એમાં અમૃતની એક બુંદ, તારતમની બુંદ લઈ અને અમારા સદગુરુએ અપરંપાર કૃપા કરી છે અમારી. સુંદર સાથજી, નુકસાનને નહીં જોવાનું, નફાને જોવાનું.
નુકસાનને યાદ રાખશો તો નફો ક્યારેય નહીં કરી શકો. જેટલી ગઈ એટલી ગઈ, પણ હવે જાગ્રત થઈ જવાનું. જેટલી ઉંમર ગઈ એટલી ગઈ, પણ હવે મારા હાથમાં છે, સમય મારા હાથમાં છે. મારે શું વિચારવું, શું ન વિચારવું, શું કરવું, શું ન કરવું, એ મારા હાથમાં છે. મને ખબર પડી ગઈ. હવે એક ક્ષણ પણ આપણે સુંદર સાથને વેડફી નાખવાની નથી, કે વૃથા કા નિગમો રે પામી પદાર્થ ચાર, ઉત્તમ માનખો ખંડ ભરતનો શ્રેષ્ઠ કુલી સિરદાર. વૃથા કા નિગમો રે, એને એડે જવા દેવાનો નથી. નિગમો એટલે નકામો સમય વેડફવાનો નથી. આ સંસારની અંદર આપણને કેવા કેવા ચાર રત્ન પ્રાપ્ત થયા, કે ઉત્તમ માનકો ખંડ ભરતનો શ્રેષ્ઠ કુલી સિરદાર. મનુષ્ય તન, કે એ મનુષ્યની અંદર જ એવી જાગ્રત બુદ્ધિ છે કે તે આ સંસારથી મુક્ત થઈ શકે. બીજી યોનિમાં ભક્તિ છે, બીજી યોની કથા શ્રવણ કરી શકે છે, બીજી યોની પરિક્રમા કરી શકે છે, બીજી યોની મંદિરમાં દર્શન કરવા જઈ શકે છે, છતાં એને ટેન્શન નથી. અને આપણે બધું જ કરીએ, મંદિરે જાય, પરિક્રમા કરીએ, કથા શ્રવણ કરીએ, માળા કરીએ, ભક્તિ કરીએ, છતાં પણ ટેન્શનના પોટલા કેટલા. શું કામ? એક વખત તમે પુષ્ટ ભાવમાં કરો તો ટેન્શન હોય જ નહીં, કે હું આ જ રીતની કરું છું, મારે શું ટેન્શન, મારા ધણી બેઠા છે એટલા મોટા, હું ધણીના ઘરમાં બેઠી છું, ધણીના ઘરમાં હું બેઠી છું, મારા ઘરમાં ધણી નથી બેઠા. તો કાંઈ કા ટેન્શન, શું કામ આપણે ટેન્શન લેવું જોઈએ, એ ઇન્દ્રાવતી કહે છે. અને આપણે એની જ હરોળમાં ચાલશું. સુંદર સાજી ચર્ચા સુણજો દિન ને રાત, આપણને તૂઠા પ્રાણનાથ. આ વૃથા કા નિગમો રે, એક શ્રેષ્ઠ મનુષ્ય અવતાર, શ્રેષ્ઠ કલયુગ અને પવિત્ર ભારત ભૂમિ, ઉત્તમ માનખો ખંડ ભરતનો ભારત વર્ષ, પવિત્રમાં પવિત્ર ભગવાન વિષ્ણુના 24 અવતાર આ પુણ્ય ભૂમિમાં જ થયા. અને એમાં શ્રેષ્ઠ કુલી સિરદાર. સિરદાર એટલે અમારી શ્યામા મહારાણી સદગુરુ બની અને આ સંસારમાં આવ્યા આપણને તારવા માટે. અને એના જ નાવમાં તારતમ રૂપી જહાજમાં બેસી, અને નાવિક છે અમારા સદગુરુ, ચિંતા નથી, પણ એક વખત ઈમાનદારીથી બેસી જવાનું, कि ईमान कायम रखना, जब तक न मैं लेके जाऊं, जब तक न मैं बुलाऊं. વિશ્વાસ કરવાનો અને બેસી જવાનું. તો આવો સુંદર સાજી, આજનો સમય પૂરો થઈ ગયો. આવતીકાલે મળશું 7:15 વાગે. આજે એડવાન્સમાં તમને કહી દઉં કે કાલે રાધા અષ્ટમી છે. અમારી રાધા રાણીનો કાલે પ્રાગટ્ય મહામહોત્સવ છે. અને એ પ્રાગટ્ય મહામહોત્સવ આપણે ખૂબ ધામધૂમથી શ્રી 5 મહામંગલપુરી ધામમાં મનાવશું. અને કાલે આપણે ચર્ચામાં એ આપણી રાધા વિશે આપણે ચર્ચા શ્રવણ કરશું, કે કેટલા જન્મના પુણ્ય હશે કે એ રાધા, કે અનરાધારે વરસતું વહાલ, એટલે રાધા સુંદર સાથજી. કે ના ખાલી રા એટલું ઉચ્ચારણ કરો ને તો તમારું મુખ ભરાઈ જાય, એવો ગુણોનો ભંડાર રાધા રાણી. કાલે એનો પ્રાગટ્ય મહામહોત્સવ છે. આપણે વિશેષ કાલે આપણા ધામની અંદર બધા સુંદર સાથ મળી અને મનાવશું, અને તેના વિશે જ આપણે ચર્ચા શ્રવણ કરશું. તો મળશું કાલે 7:15. ત્યાં સુધીના પ્રેમ પ્રણામ. પ્રણામ સુંદર સાથજી, પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. પ્રણામ.